આજના સમયમાં એક એવી બીમારી કે જેના નામથી જ લોકોના મનમાં ભય ઊભો થાય છે, કેન્સર. પરંતુ વિજ્ઞાન આપણને ખૂબ જ આશાવાદી બનાવે છે. જો કેન્સર વહેલા તબક્કામાં પકડાય તો તેનો સંપૂર્ણ ઉપચાર પણ શક્ય છે. નમસ્કાર, હું હિતાંશ. અમારી વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કેન્સર એટલે કેન્સર નહીં, આ બાબત આપણે જાણીએ છીએ, પરંતુ એની પાછળના કારણો શું, આજના કાર્યક્રમમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું. કેન્સર શું છે, શેના થકી એ થાય છે, ધૂમ્રપાન એની લત કેમ લાગે, તલબ કઈ રીતના એ થતી હોય, કઈ રીતના તેને અટકાવી શકાય, અને આ કેન્સર સામેની લડતમાં સામાન્ય વ્યક્તિ શું કરી શકે, આ બધા જ વિષયો ઉપર આપણે વાતચીત કરવાના છીએ. આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં જાણીતા ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર આનંદભાઈ શાહ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ સ્વાગત છે આનંદભાઈ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં. નમસ્કાર. તો સૌથી પહેલાં આનંદભાઈ, એ એકદમ સરળ ભાષાની અંદર કોઈ પણ સમજી શકે કે ભાઈ કેન્સર એટલે શું, તો એ જણાવો ને. આપણું જે શરીર હોય છે એ ઘણા બધા એટલે કે લાખો કોષોનું બનેલું હોય છે. કોષ એટલે આપણા શરીરનો નાનામાં નાનો એકમ, જેને સેલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જ આપણે જોઈએ તો આપણા એક કોષ એટલે કે સેલની જગ્યાએ બીજો કોષ લેતું હોય છે. જ્યારે આ પ્રક્રિયામાં અનિયમિતતા આવી જાય, જ્યારે એક સેલની જગ્યા 2 સેલ બનવા લાગે, 4 સેલ બનવા લાગે, વધારે સેલ બનવા લાગે, લાખો સેલ બનવા લાગે, ત્યારે આપણે એને જે કહીએ છીએ એને કેન્સર કહેવાય છે. હવે આ જે ગાંઠ જે હોય છે એ ગાંઠ સામાન્ય રીતે 2 પ્રકારની હોય છે. એક સાદી ગાંઠ અને બીજી જે છે એ કેન્સરની ગાંઠ હોય છે. સાદી ગાંઠ સામાન્ય રીતે આપણને પરેશાન નથી કરતી અને પોતાની સાઇઝ એક લેવલથી વધારે એમાં વધતી નથી હોતી. જ્યારે જે કેન્સરની ગાંઠ હોય છે એ ધીરે ધીરે પોતાનો જે કદ હોય છે એ વધારતું જાય છે, ફેલાતું જાય છે અને આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આ કેન્સર થવાના પ્રમુખ કારણો જે કહેવાય, મેઇન રીઝન્સ, એમાં આપ કોને કોને જોતા હોવ છો? સૌથી પ્રમુખ કારણ જે છે એ છે તમાકુ. કોઈ પણ પ્રકારે તમાકુનું વ્યસન થાય તો એનાથી કેન્સર થવાની સંભાવના વધતી હોય છે. હવે આમાં મુખ્ય 2 પ્રકાર આવે છે. એક હોય છે ધૂમ્રપાન રહિત, જેમાં આવે છે ગુટકા, છેની, જરદા કે પછી ઇવન સોપારી જે છે એનો ઉપયોગ કરવાથી પણ આગળ જતાં કેન્સર થઈ શકે છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે પાન અને સોપારીથી કેન્સર નથી થતું, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એને પણ ટાઈપ A કાર્સિનોજન કહેવામાં આવ્યું છે. જે તમાકુ છે એની અંદર એક નિકોટિન નામનો પદાર્થ હોય છે. એ નિકોટિન આપણા શરીરમાં એક ઇરિટન્ટની જેમ રહે છે અને આગળ જતાં મૂળાનું કેન્સર, જીભનું કેન્સર, બકલ મ્યુકોઝાનું કેન્સર, ગાલનું કેન્સર, જે વોકલ કોર્ડ્સ હોય, સ્વરપેટીનું કેન્સર, પછી અન્નનળીનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, યુરિનરી બ્લેડરનું કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર, આવા ઘણા બધા કેન્સરો કરી શકે છે. એ સિવાય આવે છે ધૂમ્રપાન એટલે કે બીડી, સિગરેટ. એ 2 પીવાથી ફેફસાનું કેન્સર થતું હોય છે અને ફેફસાનું એક એવું કેન્સર છે કે જે ઘણીવાર પ્રથમ તબક્કામાં નથી પકડાતું અને એમાં સર્વાઈવલ ખૂબ ઓછું હોય છે. બીજું જે છે એ છે એની સાથે દારૂનું વ્યસન. કોઈ પણ પ્રકારે દારૂનું વ્યસન કરવામાં આવે, કેટલું બી લેવામાં આવે. ઘણા લોકો એવું માનતા હોય છે કે આટલું લઈશું કે આટલા ml લઈશું તો આપણા શરીર માટે સારું હોય છે, પણ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ લિમિટમાં, કોઈ પણ લેવલમાં દારૂનો ઉપયોગ થશે તો એનાથી કેન્સર થવાનો રિસ્ક વધે છે. તમાકુ અને સાથે દારૂ એ બંને જો એક સાથે લેવામાં આવે કે એક જ વ્યક્તિ આને લેતું હોય તો એ લોકોમાં કેન્સર થવાનું રિસ્ક ઘણા અંશે વધી જતું હોય છે. દારૂનું સેવન કરવાથી લીવરનું કેન્સર થઈ શકે છે, જઠરનું કેન્સર થઈ શકે છે, પેટનું કેન્સર થઈ શકે છે. એ જ રીતે જો આપણે વાત કરીએ તો ઘણા વ્યવસાય એવા હોય છે કે એમાં ઘણા બધા કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે. જો એ કેમિકલ્સને આપણે પ્રોપરલી હેન્ડલ ના કરીએ, કોઈ પ્રોટેક્ટિવ ગ્લવ્સ ના પહેરીએ કે એને યુઝ કર્યા પછી હાથની ચોખ્ખાઈ ના રાખીએ, ક્યાં તો માસ્ક ના પહેરીએ, તો પણ કેન્સર થઈ શકતો હોય છે. એની અંદર જે લોકો એવી ફેક્ટરીઝમાં કામ કરતા હોય જ્યાં ડાય ઇન્ડસ્ટ્રી, ક્યાં તો લેધર ઇન્ડસ્ટ્રીઝ હોય, ક્યાં તો બેન્ઝીન, ક્રોમિયમ કે એવા કોઈ હેવી મેટલ્સનો ઉપયોગ થતો હોય અને જો પ્રોપર
એને પર્સનલ પ્રોટેક્ટિવ કેર ના લેવામાં આવે તો આગળ જતાં એ લોકોમાં કેન્સર થતું હોય છે. પછી ઘણા બધા કેન્સર સામાજિક કુટેવોના કારણે થયા છે, જેમ કે નાની ઉંમરમાં લગ્ન થવા, ક્યાં તો રિપીટેડ પ્રેગ્નન્સીઝ જે બહુ નાના ઇન્ટરવલે થતું હોય, એકથી વધુ વ્યક્તિઓ સાથે જાતીય સંબંધ રાખવો, બેરિયર મેથડ એટલે કે કોન્ડમ કે બીજો કોઈ મેથડનો કોન્ટ્રાસેપ્શનનો ઉપયોગ ના કરવો, તો એ બધાથી HPV ઇન્ફેક્શનનું રિસ્ક વધતું હોય છે અને ગર્ભાશયના મુખનું કેન્સર થવાનું પણ રિસ્ક વધતું હોય છે. એ જ રીતે મોટી ઉંમરે લગ્ન થવા, ક્યાં તો એક પણ બાળક 30 વર્ષની ઉંમર સુધી ના હોવું, બાળકોને સ્તનપાન ના કરાવવું, તો આવા બધા રિસ્કના લીધે બ્રેસ્ટ કેન્સર નું રિસ્ક વધતું હોય છે. તો આ રીતે જુદા જુદા કારણો છે કે જેના લીધે કેન્સર થતા હોય છે. ઘણા જેનેટિક ખામીઓના કારણે પણ કેન્સર થતા હોય છે. ખાસ કરીને જે બ્રેસ્ટ કેન્સર છે, સ્તન કેન્સર, એમાં 5 થી 10% કેસીસ જેનેટિક પણ હોય છે. એટલે જો એક જ ફેમિલીમાં એકથી વધુ કેસ હોય તો એના માટે એગ્રેસિવ સ્ક્રીનિંગ કરવું જોઈએ, વહેલી ઉંમરે સ્ક્રીનિંગ શરૂ કરવું જોઈએ. એ જ રીતે ઘણા બાળકોમાં આંખનું કેન્સર થતું હોય છે, જન્મજાત હોય છે. પછી લ્યુકેમિયા, લિમ્ફોમા જે લોહીના કેન્સર હોય છે એ પણ જેનેટિક કેન્સર્સમાં આવતા હોય છે. જી આનંદભાઈ, તમે જે અલગ અલગ કેન્સરના વિવિધ પ્રકારો કીધા, જે અત્યારે આપણા દર્શકો જોઈ રહ્યા છે સ્ક્રીન ઉપર, એમને પણ એક ખાસ વાત જણાવવાની કે આપના પરિવારમાં કોઈ ધૂમ્રપાન કરતું હોય, કોઈને કેન્સરના પ્રારંભિક લક્ષણો હોય, અથવા આપના પરિચિતની અંદર પણ કોઈ હોય, અથવા આ વિષયને લઈને આપની કોઈ પણ જિજ્ઞાસા હોય તો અમારા એક્સપર્ટ છે, આપ તરત જ ફોન કરી શકો છો 07926853814 અથવા 268 આ નંબર ઉપર આપ કોલ કરીને મારા એક્સપર્ટ્સને પૂછી શકો છો. આનંદભાઈ, તમે જે એક વાત કરી કે ધૂમ્રપાન અને વિવિધ પ્રકારથી કેન્સર થવાની સંભાવનાઓ રહેતી હોય છે, બીજી એક બાબત આવે તો કે ભાઈ કેન્સર જ્યારે થતું હોય તો એના પ્રારંભિક લક્ષણોની અંદર જોઈએ તો ગાંઠ થવાની પ્રક્રિયા, એટલે કે વધુ કોષોનું નિર્માણ થતું હોય, તો શું દરેક ગાંઠ કેન્સરની હોય કે કેન્સર શરીરમાં કેવી રીતના ફેલાતો હોય છે? જેમ આપણે વાત કરી કે જેટલા બી રિસ્ક ફેક્ટરની આગળ વાત કરી, એમાંથી કોઈ પણ રિસ્ક ફેક્ટર જો સતત આપણા શરીરમાં રહે તો આપણને કેન્સર થવાની સંભાવના વધી શકતી હોય છે. હવે આપણને કેવી રીતે ખબર પડશે કે એવા કયા લક્ષણો છે કે જેને આપણે પ્રારંભિક લક્ષણો કે ચેતવણીરૂપ લક્ષણો ગણી શકાય? તો એમાં છે કે જો આપણને સતત 3 અઠવાડિયાથી વધુ આપણો અવાજ બેસેલો રહેતો હોય, ક્યાં તો ખોરાક ગળવામાં તકલીફ થતું હોય, પાણી ગળવામાં તકલીફ થતું હોય, ક્યાં તો પછી મોઢામાં કોઈ ચાંદુ હોય કે જેમાં રૂં જ ના આવતી હોય, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ હોય, શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી આવતું હોય, નિપ્પલમાંથી બહેનોને લોહી આવતું હોય, ક્યાં તો સ્તનમાં કોઈ ગાંઠ હોય, એ જ રીતે ગર્ભાશયના મુખ હોય ત્યાંથી દુર્ગંધિત સ્ત્રાવ આવતો હોય, ક્યાં તો એમાંથી માસિક બંધ થયા પછી પણ લોહી આવતું હોય, શરીરમાં કોઈ મસો હોય કે તલ હોય જેનો જે આકાર હોય એ બદલાતો હોય, તો આવા કોઈ પણ લક્ષણો હોય, ક્યાં તો પછી કોઈને જે કબજિયાત લાંબા સમય સુધી રહેતું હોય, ક્યાં તો લાંબા સમય સુધી ડાયરિયા રહેતા હોય, આવી કોઈ પણ જે લક્ષણો મેં સમજાયા એ જો 3 અઠવાડિયાથી વધારે રહે તો તરત જ પોતાના નજીકના ડૉક્ટરને મળવું જોઈએ, કોઈ નિષ્ણાત સર્જનને મળવું જોઈએ, ક્યાં તો ફિઝિશિયનને મળવું જોઈએ અને પોતાનું સ્ક્રીનિંગ આના માટે કરાવવું જોઈએ. આપણી જોડે એક દર્શક જોડાયા છે, વીરભાઈ અમદાવાદથી. જી, આપનો પ્રશ્ન જણાવો. હેલો સર. હા, હેલો. ટીવીનો વોલ્યુમ ડાઉન કરો ને આપનો સવાલ જણાવો. હા સર, હું એમ જાણવા માંગુ છું કે જો આપણે કોઈ સિગરેટનું વ્યસન કરીએ તો મેં એવું સાંભળ્યું છે કે એના અંદર ફિલ્ટર હોય તો એનાથી અસર ખૂબ ઓછી જણાય છે, તો શું એ સત્ય વાત છે? વીરભાઈ, આપે બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને આવો પ્રશ્ન ઘણી વખતે અમને જે લાભાર્થીઓ હોય છે જે સ્ક્રીનિંગ માટે આવતા હોય છે તો એ પૂછતા હોય છે. સૌથી પહેલાં આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને અમુક વસ્તુઓ સમજાવું. બીડી કે સિગરેટ પીવાથી ફક્ત કેન્સર થાય એવું નથી. સૌથી પહેલાં જો આપણે ચર્ચા કરીએ તો કોઈ પણ પ્રકારે તમાકુનું વ્યસન આપણે કરીએ, એટલે કે ધૂમ્રપાનવાળું વ્યસન કરીએ તો સૌથી પહેલાં જે છે એ આપણા ફેફસા પર અસર થાય છે. ફેફસાની અંદર ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ જેવું એક નામ છે જે થતું હોય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, જોડે અસ્થમાનો રિસ્ક વધતો હોય છે અને આપણને વારે ઘડીએ શરદી ખાંસી થાય, ક્યાં તો લંગના બીજા ઇન્ફેક્શન પણ થઈ શકતા હોય છે. એ પછી આવે છે કે હાર્ટ એટેક થવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે કોઈ પણ તમાકુના ઉપયોગથી. એના પછી જે વારો આવે છે એ છે કેન્સરનો આવે છે. હવે જે આપનો જે સવાલ હતો કે જો ફિલ્ટર હોય તો એની અંદર એની અસર ઓછી થશે, એવું કશું જ નથી હોતું. 1 સિગરેટ, 2 સિગરેટ કે 10 સિગરેટ હશે કે બીડી હશે,
કોઈ પણ વસ્તુ લેવાથી એનું નુકસાન એટલું જ થશે. એટલા માટે આપણે એવું ના માનીએ કે આપણે સિગરેટ પીએ છીએ તો આપણને લંગ કેન્સર નહીં થાય. ઘણા બધા વિકસિત દેશો છે જ્યાં લંગ કેન્સર સૌથી વધારે જોવા મળે છે. વિકસિત દેશોમાં તો બીડી મળવાની નથી, તે છતાં પણ ત્યાં લંગ કેન્સર નંબર 1 કેન્સર છે. આપણા દેશ કરતાં પણ વધારે નંબર ઓફ કેસીસ ત્યાં જોવા મળે છે. એટલે કોઈ પણ પ્રકારે બીડી કે સિગરેટ આપણા માટે સારી નથી. એ તમાકુ એ ફિલ્ટરવાળી હોય કે ફિલ્ટર વગરની હોય, આપણે એનાથી દૂર રહેવું જોઈએ. આનંદભાઈ, આપણે જેમ પૂર્વે વાત કરી કે વ્યક્તિ એક વખત સિગરેટ, સૌથી પહેલાં તો એ જાણીશું કે ભાઈ સિગરેટ કે બીડીના કે તમાકુના એની આદતમાં, લતમાં કઈ રીતના વ્યક્તિ જતો હોય છે? મોટા ભાગેની શરૂઆત પિયર પ્રેશરના લીધે થતી હોય છે. એટલે કે મારો ભાઈબંધ પીતો હોય અને હું ના પીતો હોઉં તો એ બાકીના જેટલા ભાઈબંધો એવું કહે કે અરે આ તો આને પીવાથી શું થાય, આનાથી કોઈ નુકસાન નથી થતું. અને લોકો આપણને એક્ઝામ્પલ આપે, ના પીએ તો એવું કહે કે બી લાઈક અ મેન, અને સિગરેટ પીએ. આ જ એક વાત ઉપરથી મને એક ઇન્સિડન્સ યાદ આવી ગયો, એટલે પહેલાં હું એ બી શેર કરી દઉં. અમે જ્યારે કેન્સર અવેરનેસનું લેક્ચર લેતા હોઈએ એટલે આખું ફેક્ટરીઓમાં જઈએ, ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં જઈએ, સિરામિક ઇન્ડસ્ટ્રીમાં જઈએ, જ્યાં લોકો બીડી સિગરેટ પીતા હોય તો ત્યાં અમે લોકોને સમજાવીએ કે વ્યસન છોડવું જોઈએ. અને સૌથી છેલ્લી જે સ્લાઇડ હોય છે એમાં એક ખૂબ જ ફેમસ અભિનેતાનો અમે ફોટો મૂકતા હોઈએ છીએ અને સિગરેટ પીતા હોઈએ છીએ. એટલે અને એવું કહેતા હોઈએ છીએ કે તમે જ્યારે સિગરેટ પીઓ ત્યારે તમને એવું લાગે કે તમે આવા હીરો જેવા લાગો છો. અને પછી બીજી જ સ્લાઇડ આવે કે જેમાં એકદમ સુકાઈ ગયેલા વ્યક્તિ હોય, એકદમ મોટી ઉંમરના હોય, જેને રિંકલ્સ હોય, પોતાની શારીરિક એ ના હોય, અને એનો ફોટો હોય. અને ખરેખરમાં આપણે સિગરેટ પીવાથી એ તરફ જઈ રહ્યા છીએ. આપણે કોઈ અભિનેતા નથી બનવાના, આપણે કોઈ હીરો નથી બનવાના. એટલે જ્યારે પેલું કહેવાય છે ને કે ના બોલવા બહુ જ જરૂરી હોય છે. અને ખાસ કરીને જ્યારે તમારા મિત્રો તમને કોઈ પણ વ્યસન બાજુ લેતા હોય ત્યારે તમારે એને ના બોલવું જોઈએ. હવે જે આપણો પ્રશ્ન હતો કે જ્યારે પણ કોઈ સિગરેટની શરૂઆત કરે કે બીડી પીવે કે કોઈ પણ પ્રકારનું તમાકુનું સેવન કરે તો શરીરમાં શું ચેન્જીસ થતા હોય છે? શરીરમાં એડ્રિનાલિન રશ થતું હોય છે જ્યારે પણ આપણે કોઈ પણ આવી કોઈ પ્રક્રિયા કરીએ. એટલે આપણને આપણો હાર્ટ રેટ વધે, આપણું બ્લડ સર્ક્યુલેશન વધે, અને આપણા શરીરમાં એક એવું ફીલ થાય કે ના મને સારું લાગે છે. અને એ જે હોય છે એના કારણે એની જે તલબ ડેવલપ થતી હોય છે એના કારણે લોકો સિગરેટ વધુ ને વધુ કન્ઝ્યુમ કરવા માટે એના ગુલામ બની જતા હોય છે. આ જ વસ્તુ જ્યારે આપણને જે ગમતું હોય એવું કોઈ સ્પોર્ટ્સ રમીએ, જેમ કે ક્રિકેટ રમીએ, બેડમિન્ટન રમીએ, કે આપણા પરિવારજનો સાથે વાતચીત કરીએ, ક્યાં તો ચાલવા જઈએ, ક્યાં તો જીમમાં જઈએ, એક્સરસાઇઝ કરીએ, આપણને કંઈ ગમતું હોય એવી વાનગી બનાવીએ કે એવું કંઈ પણ કરીએ, ત્યારે પણ આ સેમ એડ્રિનાલિન રશ થતું હોય છે. અને એ વસ્તુ કરવાથી આપણે કોઈના ગુલામ નથી બનતા, આપણે આપણું શરીર સારું રાખી શકીએ છીએ અને આપણી હેલ્થ સારી રાખીએ છીએ, આપણી ફેમિલીને ખુશ રાખી શકીએ છીએ. તો આવા કોઈ પણ જાતના તલબથી આપણે દૂર રહેવું જોઈએ અને આપણા શરીર માટે જે સારું છે એના તરફ આપણે વળવું જોઈએ. જી, આપણી જોડે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે, ગણેશભાઈ. જી ગણેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હાજી સાહેબ, મારે તમાકુ વિશે જાણવું છે. છોડવા માટે શું વિશે એનો અભિપ્રાય કરવાનો મારે. ગણેશભાઈ, સૌથી પહેલાં તો આપને અભિનંદન કે આપે તમાકુ છોડવા વિશે વિચાર્યું. આ એક સૌથી પગથિયું છે, સૌથી પહેલી સીડીનું પગથિયું છે કે જે તમને એક સારા હેલ્ધી જીવન તરફ લઈ જઈ શકે છે. આપે છોડ્યું તો સૌથી પહેલાં તો આપના પરિવારજનો અને આપના મિત્ર વર્તુળમાં જેટલા લોકો હોય દરેકને આ વસ્તુ શેર કરો કે મારે તમાકુ છોડવું છે અને મારે આપ સૌની આમાં મદદ જોઈએ છે. આટલું કર્યા બાદ આપના છેલ્લા 7 દિવસમાં જ્યારે આપે તમાકુ લીધું હોય એનું એક ટાઈમ ટેબલ બનાવો કે આપ સવારે ઉઠીને તમાકુનું સેવન કરતા હતા, ક્યાં તો આપ કોઈ કામ પર જતા હશો ત્યારે જ કરતા હશો, ટ્રાવેલિંગમાં કરતા હશો, રાત્રે ઊંઘતા પહેલાં કરતા હશો. અને એ બધા જે ટાઈમ છે કે જે સમયે આપ વધારે તમાકુનો ઉપયોગ કરો છો એ ટાઈમ આપ નોંધી લો. હવે આવનારા 1 અઠવાડિયા, 2 અઠવાડિયા કે 1 મહિના સુધી એ જે સમય હોય એ સમયે તમે તમારી સાથે કોઈ પરિવારનો જનને રાખો, ક્યાં તો આપનો એવો મિત્ર રાખો કે જે આપને એ સમયે તમાકુ લેવાથી રોકે. અને એની જગ્યા તમે કંઈ પણ બીજું ઘરેથી કોઈ નાસ્તો લઈ જઈ શકો છો, ક્યાં તો કોઈ ડ્રાયફ્રૂટ્સ તમારી પાસે રાખો છો, ક્યાં તો પછી વરિયાળી તમે તમારી પાસે રાખો છો. આવું કોઈ બી વસ્તુ બીજી રાખો જ્યાં તમારું ધ્યાન એનાથી બદલાઈ જાય. આવું કરવાથી તમને ધીરે ધીરે તમાકુની લત જે હશે એ ઓછી થશે.
અને એ એક વખત ઓછી થઈ જશે પછી આપ એને 100% કંટ્રોલ કરી શકશો, આપને કોઈ વિડ્રોઅલ સિમ્ટમ્સ નહીં આવે અને સારી રીતે આપ તમાકુ છોડી શકશો. કદાચ આ બધું તમે કર્યું તે છતાં પણ આપને સારો રિઝલ્ટ નથી મળતું તો પછી તમે જેટલી બી ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ છે, ક્યાં તો ગવર્મેન્ટની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ છે, ત્યાં તમે કોઈ બી સાયકેટ્રી વિભાગમાં જઈ શકો છો અને ત્યાં તમે ડી એડિક્શન માટેની દવાઓ પણ મળતી હોય છે કે એનો કોર્સ કરીને આપ ધીરે ધીરે તમાકુને છોડી શકો છો. પણ મને વિશ્વાસ છે કે આપ જો પ્રયત્ન કરશો અને આપના પરિવાર અને મિત્ર જે ગ્રુપ છે એ આપણને સપોર્ટ કરશે તો આપ જે મેં પહેલો ફેઝ સમજાયો હતો કે દવા વગર જ તમાકુને ધીરે ધીરે આપ છોડી શકશો. આનંદભાઈ, જે રીતના ધારો કે કોઈ વ્યક્તિ વ્યસન કરતું હોય અને પછી છોડવાની દિશા ઉપર એટલે એ બહુ હિંમતભર્યું હોય અને એને આસપાસના લોકોનો સહયોગ મળે અને પોતાના મનથી મક્કમ હોય તો એ નિર્ધારિતપણે એ કરી શકતો જ હોય, પરંતુ એનાથી જે રિકવરીવાળો જે ઝોન રહેતો હોય, શું એની સ્વાસ્થ્ય ઉપર કે પછી જે ડેમેજ થઈ ચૂક્યું છે ડેમેજ તો રહે જ, પરંતુ એની પછી આગળ વધુ ડેમેજ ન થાય કે પછી કમ્પ્લીટ રિકવરી આવી શકે? શું માનવું આપનું? કોઈએ બીડી કે સિગરેટ પીધી અને જે ટાઈમે એને છોડી એટલે એની સિગરેટ પૂરી થઈ એના 20 જ મિનિટમાં આપણા જે હાર્ટ રેટ્સ છે એ નોર્મલ તરફ જવા લાગે છે. એના 12 કલાકની અંદર આપણા બોડીનું જે સર્ક્યુલેશન છે એ પણ ઘણું ઇમ્પ્રૂવ થતું હોય છે. એ જ રીતે જો આપણે ચેન્જીસ ધીરે ધીરે ફોલો કરતા જઈએ તો 1 વર્ષની અંદર જે તમાકુનું જેને સેવન કર્યું છે અને છોડી દીધું એના 1 વર્ષ પછી એને હાર્ટ એટેક આવવાનો રિસ્ક 50% ઓછો થઈ જાય છે. 50% ઓછો થઈ જાય છે અને 15 વર્ષ પછી એનું જે રિસ્ક છે હાર્ટ એટેકનું, કેન્સરનું, એ બધું ના બરાબર થઈ જાય છે. જેને કોઈએ તમાકુનું સેવન નથી કર્યું એના જેટલું એનું રિસ્ક થઈ જાય છે. એટલે પહેલી મિનિટથી આપણા શરીરમાં ચેન્જીસ શરૂ થઈ જાય છે અને જેટલો લાંબો સમય થશે એટલું આ બધું જે ડેમેજ થયેલું છે એ પાછી એ વસ્તુ રિકવર થઈ શકશે. જી, આપણી જોડે અન્ય એક દર્શક જોડાય છે બોટાદથી, વિજયભાઈ. જી વિજયભાઈ, આપનો સવાલ જણાવો. હાજી સર, મારે સરને એ પૂછવાનું હતું કે આજે આ કેન્સર છે તો બધા વ્યસનથી થાય છે, તો મારું એ કહેવાનું છે કે ચાલો કોઈ વ્યસન નથી કરતા, હું પોતે પણ કાંઈ પણ વ્યસન નથી કરતો, તો આપણે જે કાંઈ અત્યારે જે નવી જનરેશનની અંદર જે ખોરાક છે બજારની અંદર મળતો, બરોબર, જે કોઈ પણ ચાઇનીઝ કે આ જે કાંઈ છે તો એ કાંઈ ખાવાથી આપણા શરીરની અંદર કોઈ અલગ પ્રકારના કેન્સર થવાની શક્યતા ખરી? આપનો ખૂબ સરસ સવાલ છે અને આ પ્રશ્ન બધાને થવો જોઈએ. હું એક ઉદાહરણ આપું કે આજથી 30 વર્ષ પહેલાં કે 50 વર્ષ પહેલાં આપણું એવરેજ લાઈફ સ્પેન એટલે જીવન જીવવાનો દર જોઈએ આપણે ભારતની અંદર તો એ 65 વર્ષ કે એની આસપાસ હતો. આજે આપણે 65ને ક્રોસ કરીને 85-90 વર્ષ સુધી ઘણા બધા લોકો જીવતા હોય છે. હવે આપણું શરીર જેટલું વધારે જીવશે એટલું કેન્સર થવાની સંભાવના વધતી જશે. એટલી કેન્સર થવાની સંભાવના વધશે. આજની તારીખે 72 વર્ષ સુધી જો કોઈને કોઈ પણ બીજો રોગ ના થયો હોય, કોઈ પણ બીજા કારણથી મૃત્યુ ના થયું હોય તો 72 વર્ષે કેન્સર થવાનો રિસ્ક દર 9માંથી 1 પુરુષને છે અને દર 12માંથી 1 મહિલાને છે 72 વર્ષ સુધી. તો જેટલું આપણું લાઈફસ્પેન વધશે એટલું કેન્સર થવાનો રિસ્ક વધશે. હવે આપનો જે પ્રશ્ન હતો કે કોઈ તમાકુ નથી ખાતું, ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ કાકાએ તો આ જીવન તમાકુ કે બીડીને હાથ પણ નથી લગાડ્યો પણ એમને મૂળાનું કેન્સર થયું કે જે તમાકુના લીધે યુઝ્યુઅલી થતું હોય છે. તો મૂળાનું કેન્સર ફક્ત તમાકુના લીધે નહીં, મોઢામાં કોઈ પણ જગ્યા કોઈ દાંત વાંકો ચૂકવો હોય, ક્યાં તો કોઈ ડેન્ચર હોય જે કન્ટિન્યુઅસ ફિટ ના બેસતું હોય અને એને ઇરિટેટ કરતું હોય ગાળની ચામડીને, ક્યાં તો કોઈ એવું ઇન્ફેક્શન હોય તો થઈ શકે છે. એ જ રીતે એવા ઘણા બધા વાયરસ હોય છે જેના લીધે લીવરના કેન્સર થઈ શકે, ગર્ભાશયના મુખનું કેન્સર થઈ શકે. એ જ રીતે એર પોલ્યુશન અને જે ફર્ટિલાઇઝર્સ છે કે બીજા બધા જે ખાવા જે એગ્રીકલ્ચરમાં યુઝ થતા હોય એના કારણે પણ કેન્સર થવાનું રિસ્ક વધી શકે છે અને આ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કીધેલું છે. પરંતુ આપણા ખોરાકમાં કેટલું આપણે આ બધું ખાતા હોઈશું અને એના કારણે કેટલા વખતમાં કેન્સર થશે એવા અભ્યાસ કરવા ખૂબ ડિફિકલ્ટ હોય છે, કારણ કે તમે દરેકના ખોરાકમાં કેટલું કેમિકલ છે આઈડેન્ટિફાય નથી કરી શકતા, એના પેટમાં જઈને એ કેટલું બોડીમાં એબ્ઝોર્બ થાય છે એ નથી કરી શકતા. સૌથી સારી વસ્તુ
કે જે એડવાઇસ છે એ છે કે કોઈ પણ શાકભાજી ઘરમાં લાવતા પહેલાં એને પ્રોપરલી પાણીથી વોશ કરો અને એના પછી એનો ઉપયોગ કરો. બને એટલું ઘરનું ખોરાકનો ઉપયોગ કરો. બહારના જે પેક્ડ ફૂડ છે, પડીકાઓ છે, ટીનવાળા જે વસ્તુઓ આવે છે, સોફ્ટ ડ્રિંક્સ છે, એ બધી વસ્તુઓથી આપણે દૂર રહીએ. આટલું આપણે કરીશું અને એની સાથે જો નિયમિત આપણે જીવનમાં ચાલીશું, આપણે કસરત કરીશું, તો આપણે કેન્સરને ઘણા અંશે આપણે એને રોકી શકીએ છીએ. મિત્રો, એક દર્શક મિત્ર જોડાય છે મહેસાણાથી. જી, આપનો સવાલ જણાવો. સાહેબ, મારો સવાલ એવો છે કે મારી ઉંમર અત્યારે 52 વર્ષની છે. હાજી હેલો. હાજી. હું સમજો ને છેલ્લા 17 વર્ષની ઉંમરથી હું મસાલાનો આદી હતો. પહેલા ગુટકા ખાતો હતો, પછી મસાલા એટલે તમાકુનું હોય ને, તંબાકુના દરેક જાતના તમાકુના વ્યસન મેં કરેલા છે. ગુટકા, વિમલ, ખૈની એવા. હાજી. અને અત્યારે ઓલરેડી હેલ્ધી છું, પણ મેં છેલ્લા 1.5 વર્ષથી બધું બાયકોટ કરી દીધું, એકદમ જ બંધ કરી દીધું મેં તમાકુ. હાજી. અને એક જાતનું સ્ટેમિનાથી બંધી કરી દીધું. પણ મને છેલ્લા 4 મહિના પહેલા દાળમાં દુખાવો પડ્યો. હાજી. એટલે લોકોનું એવું મને માનસિક એવું કીધું કે તે તમાકુ છોડીને એટલે દાંતનો દુખાવો થાય છે. પણ મેં દાળ બતાવડે એટલે અંદર થોડો સડો હતો, એટલે એક અક્કલ દાળ કાઢી નાખીને બીજી બાજુની દાળ હતી રૂટ કેનાલ કરી અને એને સારી કરી નાખી. હવે શું છે કે મને અમુક વાર છે ને પેલા દાળના લીધે સાઈડમાં ગલફોરામાં વ્હાઈટ ટપકા પડી જાય છે ને પછી મટી જાય છે. બરાબર. એટલે ઘરવાળા કે તમે ડોક્ટરને બતાવો. પણ મને એવું નથી કે મેં તમાકુ બિલકુલ છોડી દીધી. હવે તો થવું હોય તો જે થવું હોય થાય. પણ કહેવાનું ઘરવાળાને એવું પેનિક રહે છે કે આપણે તમાકુ છોડવાથી કઈ થાય, ખાવાથી કઈ ના થયું, છોડવાથી કઈ થાય. એટલે એનો જવાબ આપો ખાલી બસ. હાજી. હવે આપે જેમ કીધું કે 17 વર્ષની ઉંમરથી આપ તમાકુ લેતા હતા અને અત્યારે છેલ્લા 1 વર્ષથી આપે તમાકુ બંધ કર્યું છે, 1 કે 2 વર્ષથી. તો સૌથી પહેલાં તો આપને અભિનંદન કે આપ આટલા સ્ટ્રોંગ રહીને આટલી સરસ રીતે આપે તમાકુ છોડ્યું ને હજી સુધી આપે શરૂ નથી કર્યું. હવે તમાકુ જ્યારે આટલા બધા લાંબા સમયથી, એટલે કે 17 વર્ષથી 50 વર્ષ સુધી તમે તમાકુ લીધું, એટલે 33 વર્ષ જેટલું તમાકુનું સેવન આપણે કર્યું છે. તો એ જે સેવન કર્યું છે એના કારણે જે અંદર જે તકલીફ છે એ એવું નથી કે એ બધી એકદમ નોર્મલ થઈ જશે. જેમ મેં કીધું કે હાર્ટ એટેક આવવાની સંભાવના ખૂબ ઓછી થઈ જતી હોય છે, પણ બાકી બધી જે તકલીફો રહે છે એ એમાં રહી શકે છે. જેમ આપણે કીધું કે આપને ચાંદા પડે છે અને મટી જાય છે, પડે છે અને મટી જાય છે. જો કોઈ કેન્સરની ગાંઠ હોય ને તો યુઝ્યુઅલી એવું હોય કે ચાંદું જલ્દી મટે નહીં અને એમાં રૂંજ ના આવે. એટલે પહેલાં તો આ એક ફેવરેબલ સાઇન છે કે જે આપને જે ચાંદા પડે છે એ દાંતની તકલીફ, ક્યાં તો કબજિયાત, ક્યાં તો બીજી કોઈ ઇન્ફેક્શનના કારણે હશે અને જે મટી પણ જાય છે. પરંતુ હું આપને એક વસ્તુ કહીશ કે આપ એક વખત કોઈ ડેન્ટલ સર્જનને બતાવો. એ બંને વસ્તુ આપને જોઈએ આપશે કે જે દાંત સડો છે તો એની ટ્રીટમેન્ટ માટે બી જોઈએ આપશે, અને ન કરે નારાયણને કંઈક આપણને 1% પણ કોઈ ચાન્સ હોય તો એ પણ એ રૂલ આઉટ કરી આપશે. પરંતુ તમાકુ બંધ કરવાથી દાંતમાં તકલીફ થાય એવું નથી. તમાકુ બંધ કરવાથી તમને કોઈ આગળ બીજી તકલીફ થશે એવું પણ નથી. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાંથી કાઢી દેજો. આપ જે પ્રકારે કહો છો મને એવું લાગે છે કે ઘણી અંશે એકદમ હેલ્ધી સાઇન છે અને કોઈ બીજું કેન્સરની ચિંતા કરવાની જરૂર નથી. તે છતાં પણ એક વખત દાંતના ડૉક્ટરને બતાવી દેજો. ક્લિનિકલ એક્ઝામિનેશનથી વસ્તુઓ વધુ સારી દેખાય. જી, આનંદભાઈ, લાસ્ટ ક્વેશ્ચન શોર્ટની અંદર આપનો મેસેજ અમારા દર્શકો માટે શું? મારો એક જ મેસેજ છે કે કેન્સર એટલે કેન્સલ નથી. આજના જમાનામાં આજે આપણી પાસે ગવર્મેન્ટ કેન્સર હોસ્પિટલ એટલે કે ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વની દરેક સારવાર ઉપલબ્ધ છે. બધી સારવાર આપણે PMJYમાં ફ્રી ઓફ કોસ્ટ દર્દીઓને આપી શકીએ છીએ. તો બધા લોકો એનો લાભ લે, બધા લોકો સ્ક્રીનિંગ કરાવે. જેટલું વહેલું નિદાન થશે એટલું બચવું સહેલું થશે. જે જાણે તે જીતે, જે ડરે તે મરે. આટલી વસ્તુ આપણે યાદ રાખીએ અને આપણે સૌ સ્ક્રીનિંગ કરાવીએ અને એક હેલ્ધી જીવન જીવીએ. થેન્ક યુ. જી આનંદભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આપે ખૂબ અદ્ભુત વાત કહી, જે જાણે તે જીતે, જે ડરે તે મરે. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ. તો દર્શકો, કેન્સરના ડરને નહીં પરંતુ જાગૃતિ એ ખૂબ જરૂરી છે આજના આ વિશેષ કાર્યક્રમની અંદર. આજે બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય, નવા વ્યક્તિ, નવા વિચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.